ભાવનગર દહેજ વચ્ચેના 40 કિલોમીટર લાંબા રેલવે સી લિંક પ્રોજેક્ટના ફાઇલ લોકેશન સર્વેને રેલવે બોર્ડે મંજૂરી આપી. સાથે જ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પણ મંજૂરી આપી દેવામાં આવી. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ છે, જે ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચેના દરિયાઈ માર્ગ ઉપર આકાર લેનાર સી લિંક રેલવે પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધું જોડશે. હાલમાં અહીં મુસાફરી કરવા અમદાવાદ, આમંદ, વડોદરા થઈને જવું પડે છે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેની જરૂરિયાત રહેશે નહીં. હાલમાં ભાવનગરથી સુરત 530 કિલોમીટરનું અંતર કાપવા 9 કલાકનો સમય થાય છે. જો કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર 160 કિલોમીટર થશે અને 3 કલાકનો સમય થશે. સૌરાષ્ટ્રથી મુંબઈ જવા માટે પણ 13 કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે, જેમાં પણ ઘટાડો થશે, એટલે કે માત્ર 8 કલાકમાં સૌરાષ્ટ્રથી મુંબઈ પહોંચી શકાશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને મુસાફરી માટે અમદાવાદ કે વડોદરા નહીં જવું પડે. જ્યારે દહેજથી લઈને પોરબંદર અને દ્વારકા, ઓખા સુધી 924 કિલોમીટર લાંબી કોસ્ટલ રેલવે લાઇનની પણ તૈયારીઓ ચાલી રહી છે.